ચાલો ધીરે ધીરે ફાવી ગયું છે મિત્રો મને હવે મને એમ કહો કે આ ડેમ ખાલી અદલવાડા નો માન્યું તો અદલવાડા એટલું ગોમ છે કે પછી બીજા ગોમમાં અદલવાડા નળુ ગામ, હા, પછી ભોરવા. આરામથી તમે પ્રી વેડિંગ માટે આવતા રાજસ્થાન ને બાજસ્થાન જાઓ અને 20, 25, 50,000 રૂપિયા ખર્ચો હોય એના કરતાં આટલા મસ્ત એવા આપણા દેવગઢ બારિયાની નજીક જે. નમસ્કાર મિત્રો, હું છું કે બારે ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે આ છે સંજુભાઈ, અને સંજુભાઈને અમે જવા નીકળ્યા છે અદલવાડા ડેમ. પહેલાં તમને મેં જે પાળી સાઈડનો વિડીયો બતાવેલો, પણ હવે હું છેક અંદર જવાના છીએ નાવડી હોડી મેં બેસીને. તો ચાલો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. મિત્રો અમે આવી ગયા છે ફુવાના ગામમાં. તો ફુવા કંઈક ગયા છે બહાર કંઈક, અને થોડીક વાર લાગે એવી છે. તો અમે ત્યાં સુધી દેખો અમારી પાછળ કંઈક ઓટો મારતા આવીએ, અને પછી ફુવો અમને બેસાડશે હોડીમાં, એટલે તમને બતાવીએ અમે. બાકી ત્યાં સુધી આપણે આ વ્યૂનો મજા લઈએ. તમને બતાડું હું થોડુંક અહીંથી વ્યૂ કેવો. બરાબર, સારું જબરું લાગે છે. હા 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 હા, દેખો આ બાજુ તાળ છે અને પાણી, ડુંગર, એટલું મસ્ત મિત્રો કુદરતી સૌંદર્ય છે. આગળ મોટો ડુંગર અને તાળ છે. આ ખેતી બી એટલી મસ્ત કરી મૂકી છે, મકાઈ ને આ ડાંગર આવી છે. ડાંગર એ તો આ તો પતી જ ગયું લાગશે છે, હળી ગઈ કોઈ ગઈ. હા, હાય 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 હાય, શું નજા, એટલી મસ્ત ફિલિંગ આવે છે. પવન કેટલો મસ્ત આવે છે, પવન કેટલો મસ્ત આવે. પણ ટીટુડી ટીટુડી આ બાજુ આવશે સંજુ. દેખો મિત્રો વ્યૂ તો તમે ખાલી જુઓ. તો મિત્રો મારા બ્લોગના આધારે તમને કહેવા માંગુ કે જે આપણે ઓછું બજેટ રાખતા હોય, અત્યારે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો એ લોકો ઘણા શોખીન હોય જે પ્રી વેડિંગવાળા, તો ખોટા ખર્ચા નહીં કરવાના. પ્રી વેડિંગ માટે દૂર દૂર નહીં જવાનું. બાકી આપણે જે આપણે દેવગઢ બારિયાથી માંડીને દાહોદ પંચમહાલની જે બી પબ્લિક હોય, તો એમને હું કહેવા માગું કે આ સ્થળ પર આવવાનું. થોડુંક પ્રી વેડિંગ બી શૂટ બહુ મસ્ત એવું વ્યૂ લોકેશન છે. ફ્રી ઓફ કોસ્ટ, કોઈ જાતનો અહીંયા ચાર્જ નહીં લાગતો, કંઈ જ નહીં. અને તમને હોડીમાં બી બેહાડીને હું બતાવું છું. કદાચ પૂછી જોઈશ સંજુ એ બાજુ આગળ ના જા. તો મિત્રો આ રીતે અહીંયા બી પ્રી વેડિંગ કરો તો બહુ સારું. મિત્રો બહુ સુંદર એનો વ્યૂ છે. સાંજ પડવા જઈ રહી છે, 3-4 વાગ્યા છે. આ બાજુનું ગામ છે સંજુ, કયું ગામ? ભોરવા. દેખો તાળ પાણીમાં ડૂબ્યા છે, મશીનો ચાલે છે સિંચાઈનું પાણી. આ બાજુ આ ઘર છે મસ્ત ડેમને કિનારે. આ બાજુ આ કોઈ હળદર કરી છે, આ મકાઈ છે. આ લઈને આવે છે મિત્રો, એ હોડી આવે છે અમારા માટે, નાવ. એમાં બેસીને અમે ફરશું. તો મિત્રો અમારો વ્લોગ જો તમને ગમતો હોય તો મિત્રો વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને મિત્રો બને ત્યાં સુધી મારો વ્લોગનો મુખ્ય હેતુ એ જ હોય છે કે જે આપણા પંચમહાલ, દાહોદ, મહીસાગર આ જે જિલ્લાઓ આવેલા છે એના જે અમુક આપણા પ્લેસ છે લોકલ, એ અમુક એવા જોવાયેલા સ્થળો છે, એનાથી જ આપણા લોકો અંજાન હોય છે. તો મારો ટાર્ગેટ એ હોય છે કે જેમ પણ એમ આવા સ્થળો લોકો સુધી પહોંચે, મતલબ ટૂંકમાં કે એમને બી આવા સ્થળોની માહિતી મળી રહે. બસ આવો મારો એક હેતુ હોય છે.
અને આ તમે આ દેખો છો અહીંયા કે અદલવાડા ડેમ છે, આટલું મસ્ત સુંદર રળિયામણું વાતાવરણ છે એનું. તો અત્યારે એ તો આપણે અહીંયા જે અહીંની લોકલ પબ્લિક છે એમને જ ખબર છે, પણ બાકી જે દેવગઢબારિયા સિટીવાળા એવા લોકો છે એમને કોઈ માહિતી નથી હોતી. પણ આ એક વ્લોગના માધ્યમથી હમણાં દેખે તો અહીંયા આવીને અહીંયા બેસી શકે છે એન્ડ રિલેક્સ કરી શકે છે 1-2 કલાક. દેખો એક પિકનિક ટાઈપ થઈ જાય સ્થળ. હા, કેટલું મસ્ત વ્યૂ છે, ફોટોગ્રાફી કરી શકે, વિડીયોગ્રાફી કરી શકે, રીલ્સ બનાવી શકે એવું બહુ મસ્ત એવું સ્થળ છે મજાનું. અહીંયા હોડી બી બેસી શકે. દેખો પેલા ફોવા આવી ગયા છે હોડી લઈને, અમે હોડી ચલાવશું. તો શું કેવું સંજુ? જો અમારો બ્લોગ ગમતો હોય તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એક આપણા લોકલ બ્લોગર તરીકે તમે મને જેમ મળે એમ સપોર્ટ કરજો મિત્રો, બરાબર? આવો બ્લોગ આવે એટલે એકબીજાને શેર કરવાનું ભૂલતા જ નહીં. આ તમારા સપોર્ટથી જ આગળ આવશે. બાકી અમે તો એક નિમિત્ત છીએ કે વિડીયો બનાવીએ, બસ આ રીતે મહેનત કરતા રહીશું અમે. આવું છે મિત્રો, બસ તમે સપોર્ટ કરજો. બસ ફૂ આવી ગયા છે બહુ નજીક. અમે હોડીમાં બેસશું, પછી એમાં તમને બતાવશું. ચાલો ચાલો બસ. તો મિત્રો ફુવા લઈને આવી ગયા છે હોડી, સ્પેશિયલ અમારા માટે. કે ફુવા કેટલો સફર કર્યો અમારા માટે તમે? કઈ લેવા ગયેલા છે? અદલવાડા લેવા ગયેલા ને? હા, બસ આ હોડી ફુવાની હોડી મેં બેહીને જશું અમે. આખું સફર કરશું છેક સુધી. હા, શું લાયા? આયુર્વેદિક. वो આટલું બી હમું નહીં પલળવા દેતા. દેખો હે અલગ ઘેર હોય, આટલું એ નહીં પલળ દે. અમે કીધું પલળી જશું આટલું બતાવે. ઠેક આવી ગયું ભો. અરે અલગ ફિલિંગ આવશે. પેટ્રોલ વગરની ગાડી, ડીઝલ પેટ્રોલ વગરની. મિત્રો અમારા ફુવા છે. વિક્રમ ને બધા ખાઈશું હો. એ ચાલી હમારી નાવડી. ચાલી 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 ફોઈ. વિકાસ તું દી આગળ. હા, હું હજી આવતો રહું. અટકી છે ને? આગળ આવતો. હજુ આવતો રહું. પછી પાછા નહીં આવો. એટલે ધક્કો માર દેજે. અરે ફુવા, આપણો ઘણો વજન લા. ઉભા રહો ફુવા. વારજો. મિત્રો અમે બેસી ગયા છે હોડીમાં. આગળ આવતા રહો. અમે તો ખાવા પાણી કેમ ભરાઈ ગયું? એ તો એટલું હોય. મિત્રો અમે સેન્ટર માં બેઠા છીએ અને હલેસા ઉપર ચડાવી દીધા છે. એમ ગોળ ગોળ કેમ ફરે બુઆ? પાણી ની જાય કપાઈ ને એટલે હે ને પાસે આવે. આ મહિના મદદરી આવીને ઉભા રહી ગયા છે અમે. હા, હું ચલું કે? હવે ચલાવો. હોડી ચલાવે ને નાવિક કેવાય, નાવિક. હલે સાહેબ કો હમણાં અમારી ભાષામાં સાટવા કેવો. સાટવા હે બુ આવડી જાય. હવે ચલાવો. એ તો ગોળ ગોળ જાય એમ કીધું જ કરું. હે બંને એક હાથે ખેંચો, એક સાથે વજન. હા, પછી ના એ ઊંચું કરીને પાછું લેવાનું. હા, એકવાર તમે બતાવી દો છો મને. જો આ લીધું ને એથી એમ લેવાનું. ઓકે 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 સમજી ગયો. રાજી? ગોદો નહીં વાગે. એમ બે એક હાથે લ્યો. હવે આપણે અંદર ડ્રાઈવર ચેન્જ થયા છે મિત્રો. જાય ને વધારે પડી વળે ને તો એક જસુ ફુવા, મિત્રો લાગે એક છે વીકે બારિયા ડ્રાઈવરિંગ કરે છે. લાગે છે બહુ આસાન કે હું ચલવી લઈશ એમ, પણ ચલાવવામાં ફાફા પડે છે વીકે બારિયાને. આ વ્લોગ બનાવવો એ નહીં, આ તો હોડી ચલાવવા વાળાનું કામ છે. પેટ્રોલ વગરની ગાડી ચલાવવાની. પેટ્રોલ કરી પહાડી ફુવા કરી. આ ગોળ બી ને પછી ત્યાં ત્યાં ચાલશે. ના, જમણા હાથે થોડું તાકાતથી મારો. જમણા હાથ તાકાત જેમ કે એક હાથે તાકાતથી મારો, પેલા હાથે થોડો લૂઝ મારો. આ ડ્રાઈવર પાછળ ચાટવા પાછળ લઈ જાય. ચાટવાથી ઊંચા છતો થાય સમજો. તારો ચાટવા ભરતો નહીં.
ફુવા ના હાવ ચાલશે હાવ મસ્ત ચલાવો બરાબર હા પાછળ ધકે પાણી ખાવું જોઈએ પાછા ઘર બાજુ રિટર્ન થાઓ ના ના આપણે સામે નહીં પાડી હાવ જે છે મસ્ત ચલાવતા આવડી ગઈ ચલો ધીરે ધીરે ફાવી ગયું છે મિત્રો મને વિકે માર્યા હવે કાટકા નાખવાના ચાટવાની તો નાખતો પછી ચાટવા તો તૂટી જાય ચલો હાથે ફાવી ગયો મિત્રો હાથે હાથે ચલાવતું આવવું પડશે અરે જોરદાર બસ મિત્રો અલગ અલગ નાવિક આવ્યો છે અમારા આને તો બહુ જોરદાર ફાવે છે જો હે સંજન જબરું ફાવી ગયું રિવેશ ચાલે રિવેશ ચાલે આગળ જાય કે અમને જ નથી ખબર પડતી કે આગળ જાય કે પાછળ જાય જવાનું છે ને તારો મજા આવે છે લા મજા આવે છે જસુભા ઉખડી ગઈ ઉખેડે પૌરી જો સંજો અલ્યા ફોનની જતો રહ્યો ફુવા આવો ચલાવો ડ્રાઈવર બની ગયો બરાબર હા ચલો અમારા ફુવા હવે ફુવા શોખ પૂરો કરી દીધો ફુવા નાવ ચલાવે છે હવે હા અડધે આવી જાય હા હા આ લાયસન્સ વગરની ગાડી કહેવાય અમારી ગાડી આપની રાણી બાકી મિત્રો વ્યૂ એક નંબર છે અને મજા બી આવી અમુક આટલે આવ્યા તો ઘણી મજા આવી ફુવા તમે એક ખાકો હું એક ખાકો બહુ અલગ જ લેવલનો એક્સપિરિયન્સ છે એ થાય વ્યૂ તમે દેખી શકો છો મિત્રો મારી પાછળ મિત્રો મજાક મસ્તી ઘણી કરી હવે અમે પણ હવે થોડુંક ફુવા અહીંના પ્રોપર લોકલ છે એટલે એમને પૂરી માહિતી છે તો ફુવા હવે મને એમ કહો કે આ ડેમ ખાલી અદલવાડા નો માન્યું તો અદલવાડા એટલું જ ગોમ છે કે પછી બીજા ગોમમાં અદલવાડા નળુ ગામ હા પછી ભોરવા હા. અને દુધામલી હા એના 4 ગામનો સંગમ છે ઓકે પણ અદલવાડામાં પેલું બંધાયું એટલે અદલવાડા હા એમાં કેવું થયું નળુ ગામે ડેમ બનાવેલું છે હા પણ એમાં કેવું હતું હા કે અદલવાડા ગામના લોકોએ સહમતિ આલી હતી ડેમ બનાવવાની ઓકે ઓકે એટલે નળુ વાળે નથી આપી હા તો કે આપણે અદલવાડા ડેમ પાડી દઈએ એમ હા, ગામનું હા. નામ એટલે ડેમનું નામ અદલવાડા ડેમ પાડી હા. દીધું બાકી હકીકતમાં વાસ્તવમાં હા. નળુ ગામમાં જ છે ડેમ એવું છે એમ ને પણ નળુ વાળે સંમતિ નહીં આલી બરાબર, અને અદલવાડા વાળા કે ચાલુ તળાવ હોય બંધેલું હોય તો કોમ હા, લાગે કોમ આપણે લાગે, બરાબર ક્યારેક અછત પડી જાય તો કોમ લાગી કોમ જાય લાગી જાય એમ કરીને અદલવાડા વાળા નાનું ગામ અદલવાડા હા. અદવાલી ભાગ ગામ છે બરાબર અને અદલવાડા વાળા કે આપણે નાના ગામ વાળા પણ હાલું ક્યારેક પાણી સંગ્રહ કરવું હોય તો તો કામ લાગે સુખ દુઃખમાં કામ લાગી કામ જાય લાગે બરાબર એમ કરીને અદલવાડા વાળા સહમતિ આલી એટલે અદલવાડા ડેમ પાડી હા. બાકી મિત્રો આ પ્રશ્ન તો મને ઘણી ક્યારથી મગજમાં હતો તો મેં અત્યાર સુધી કોઈને પૂછ્યો નતો પણ આજે એવો મસ્ત મોકો મળ્યો તો ફુવાને પૂછી લીધો અને ફુવા બીજું કે અહીંયા હમણાં ધારો કે આપણે સિટીના લોકો આમ ફરવા આવવા માંગતા હોય તો મતલબ આ બાજુ જ બધા આવી શકે ને? બધા આવી શકે કોઈ એની પણ ટાઈમ જેને હોડી મેં બેહવું એમને હોય કદાચ તો હા એટલે કેવું અમુકને બીક લાગતી હોય હોળીમાં હા આમને તમે બેઠા છો હા. તો તમને એમ થઈ ગયું ફુવા હાથે છે એટલે કોઈ ચિંતા નહીં ચિંતા નહીં હે પણ બીજાને અજાણે હાથે હા, બેહે એટલે એમને- પેલો માણસ કોઈક માર દેશે શું થશે એવું બીક લાગે કોઈકને લાગે લાગે સાચી એટલે વાત. આપણે રિલેશનમાં હોય એટલે બીક તો- નહીં લાગે હા આ ઓળખાણમાં હોય એટલે એમ લાગે કે આપણો સેમ થઈ હા. બીક નહીં લાગે અને અમુક સેફટી ધ્યાનમાં રાખીને કદાચ આ રીતે નહીં બેસાડી શકાય હું કહું ફુવા કે પેલા સેફટી જેકેટ જોઈએ આમાં 7-8 માણસ બેહાડી શકાય હા પછી અજાણ્યા માણસો વધારે નહીં બેહાડી શકે અમે તો 10 ઓકે, 10 ઓકે. બીએ પછી મિત્રો જવાબદારીનું કામ આવી જાય બાકી તમે પણ અહીંયા એટલું મસ્ત લોકેશન છે મિત્રો કે તમે ફોટોગ્રાફી કરી શકો છો આરામથી તમે પ્રી વેડિંગ માટે અમથા રાજસ્થાન ને બાજસ્થાન જાઓ અને 20-25-50,000 રૂપિયા ખર્ચો હોય એના કરતાં આટલા મસ્ત એવા આપણા દેવગઢ બારિયાની નજીક જે દેવગઢ બારિયા કે ધાનપુર કે દાહોદની નજીક એકદમ આટલું મસ્ત એવું રળિયામણું લોકેશન આવેલું છે તે અહીંયા તમે દેખો કુદરતે એકદમ ઠૂસીને પ્રકૃતિ સૌંદર્ય ભર્યું છે આ બાજુ આ ડુંગરો આટલા મસ્ત રળિયામણા છે આ મસ્ત એવો ડેમ અને આ લીલાછમ ખેતરો તાડ છે તો તમે અહીંયા બધું દેખી શકો છો મિત્રો તો બહુ એક નંબર લોકેશન છે તો તમે બી આવજો અને આ બહુ નજીક છે ધાનપુરથી આશરે કેટલા કિલોમીટર છે 7 કિલોમીટર અને દેવગઢ બારિયાથી
તેગડબારિયાથી મોડવાથી આવો તમે હા. રામપુરથી હા. એટલે 18 કિલોમીટર થાય. હા બાકી અને અહીંયા ફરીને આવો તો દૂર થાય. હા. બાકી પાછળ પાળો પર આવો તો હા. 18 કિલોમીટર. બાકી દાહોદ થી આવવું હોય મિત્રોને તો દાહોદ દાહોદથી આવો એટલે ઘણો દાહોદથી 40 કિલોમીટર એવરેજ. 40 કિલોમીટર. તો મિત્રો આટલા એવરેજ એકદમ આટલા રેન્જની માં આવેલું છે, બહુ નજીક છે મિત્રો. તો તમે બી આવી શકો છો અહીંયા. અહીં આંબલી અગિયારસ મસ્ત પ્રોગ્રામ થાય. આંબલી અગિયારસ આંબલી અગિયારસ. હા, હોળી પહેલા આંબલી અગિયારસ આવે ને એમાં હા. મસ્ત અગિયારસ ભરાય ને એમાં એ બહુ પબ્લિક થાય. એવું એમ ને. ઓકે. મિત્રો ફુવા માછલી બતાડે છે મને. પકડ. કઈ બાજુ છે રસ્તો એનો? હા પેલી બાજુ. એરી. મચ્છી આવશે, દેખાશે તમને હો. જો આ રહ્યા. મિત્રો માછલી આવી. મિત્રો માછલી ફસાયેલી છે. મિત્રો છેક અમે પેલી ધેડા હતા તો ત્યાં ફરતા ફરતા વાતો કરતા 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 આમ થઈને અહીંયા સુધી આવી ગયા. અહીંયા અમારે સંજુ હોડીને બોધ દીધી છે, લોક કરે છે. હા લોક. અહીંયા જરીક રિસેસ પડી છે અમારે. પછી હવે અહીંયાથી પાછા જ જશું એટલે આમ થાય ને પેલી બાજુ હોડી મૂકી દેશું અને પછી ઘેર કરજો. ચાલો. બહુ મજા આવે. તો મિત્રો આવું હતું કંઈક આ દલવાડા ડેમ, જે મેં તમને ડેમ પાળ બાજુથી જ બતાવેલું, પણ આ રીતે અંદર આ રીતે હતું. ખોયા મુન બહુ ફેરવ્યા. તો ખોવાને તો સ્પેશિયલી થેન્ક યુ કીધી, કારણ કે ઘણું જ એમને ખેંચી હોડી. હા, હું તો એટલું બધું ફાવતું નહોતું. તો મિત્રો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. શું કેવું ફુવા, તમારે કંઈ કેવું છે? ના, લોકેશન જોઈને શેર કરજો. હા, શેર શ્યોર કરજો. બાકી હું તમને લોકેશન જોઈને, બાકી અમને કોઈ નથી, પણ લોકેશન જોઈને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બસ બસ બસ. અને આવજો. હા. થેન્ક યુ. હવે અમે બહાર નીકળી રહ્યા છે. ચાલો બસ એન્ડિંગ પોઈન્ટ પર આવી ગયા છે. અમારું મજા આવી. બ્લોગ તમને કેવો ગમ્યો, કેવો લાગ્યો જણાવજો તમે કોમેન્ટમાં. તમારો અભિપ્રાય આપજો. બાકી આ રીતે બીજા નવા બ્લોગમાં બહુ જલ્દીથી મળશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.